હેલો, તો આજે આ વિડીયોમાં આપણે HTMLની અંદર ફ્રેમ્સ વિશે જોવાનું છે. ફ્રેમ સેટ ટેગ વિશે જોવાનું છે. ફ્રેમ સેટ એટલે કે આપણે વિન્ડોઝમાં એટલે કે બ્રાઉઝરમાં મલ્ટિપલ પાર્ટ મીન્સ કે કોઈ સેક્શન્સ માટે આપણે ફ્રેમ સેટનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ હેડર પાર્ટ છે, ફૂટર પાર્ટ છે, સાઇડ બાર છે, તેવા મલ્ટિપલ પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કરવા માટે આપણે ફ્રેમ સેટનો યુઝ કરીએ છીએ. તો HTML frames are used to divide your browser window into a multiple section where each section can load a separate HTML document. એટલે કે આપણી જે વિન્ડો હોય છે, બ્રાઉઝર હોય છે, તેને મલ્ટિપલ સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવે છે અને મલ્ટિપલ જે સેક્શન હોય છે એને એક સેક્શનમાં સેપરેટ કરવામાં આવે છે. A collection of frames in a browser window is known as a frame set. એટલે કે મલ્ટિપલ જે પાર્ટ્સ હોય છે એનું કલેક્શન્સ જે હોય છે તેને શું કહેવામાં આવે છે? ફ્રેમ સેટ કહેવામાં આવે છે. The window is divided into frames in a similar way. The tables are organized into rows and columns. એટલે કે જે વિન્ડોઝ જે હોય છે તેની અંદર આપણે જે ફ્રેમ્સને ડિવાઈડ કરવામાં આવેલી હોય છે તે બે ટાઈપ્સની હોય છે. એક તો આપણે રોમાં ડિવાઈડ કરી શકીએ છીએ અને એક તો કોલમ્સમાં પણ ડિવાઈડ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ક્રિએટિંગ ફ્રેમ્સ. To use frames on a page, we use the frameset tag instead of body tag. The frameset tag defines how to divide the window into frames. The rows attribute of frameset tag defines the horizontal frame and calls attribute defines the vertical frames. એટલે કે જો ફ્રેમસેટ આપણે બનાવ્યું હોય તો એના માટે ફ્રેમસેટ ટેગનો યુઝ કરવાનો હોય છે બોડી ટેગની અંદર. અને ફ્રેમસેટ ટેગની અંદર બે એટ્રીબ્યુટ્સ હોય છે, એક તો કોલ્સ એટ્રીબ્યુટ અને એક તો રોઝ એટ્રીબ્યુટ. તો જે કોલ્સ એટ્રીબ્યુટ હોય છે ડિફાઇન્સ ઓફ ધ વર્ટિકલ અને રોઝ એટ્રીબ્યુટ હોય છે હોરિઝોન્ટલમાં ડિફાઇન કરે છે. અને each frame is indicated by the frame tag and define which HTML document shall open into the frame. એટલે કે દરેક ફ્રેમ જે ફ્રેમ સેટની અંદર ફ્રેમ ટેગ યુઝ કરવામાં આવે છે અને ફ્રેમ ટેગ જે છે તેની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ આપણે શો કરાવવાની હોય છે. તો એના એક્ઝામ્પલ જોઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ તો એક તો ન્યૂ પેજ બનાવીએ. ફાઇલમાં જઈને ન્યૂ પેજની અંદર આપણે HTML નું ડોક્યુમેન્ટ સેવ કરીએ પહેલાં તો ફાઇલને. ફ્રેમસેટ ટેગ .html હવે અહીંયા HTML ની અંદર હેડ ટેગ, હેડ ટેગની અંદર ટાઇટલ, ફ્રેમસેટ ટેગ. ત્યારબાદ બોડી ટેગ એન્ડ ઓવર બોડી ટેગ. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ફ્રેમ સેટ ટેગનો યુઝ કરવાનો રહેશે. તેની અંદર
ફ્રેમ્સ રોઝ ઇઝ ઇક્વલ ટુ રોઝમાં પાર્ટ પાડવાના અને ફ્રેમ્સ નેમ ઇઝ ઇક્વલ ટુ અને દરેક ફ્રેમને પર્ટિક્યુલર નામ આપવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે બ્રાઉઝર છે તેના ફોર એક્ઝામ્પલ મારે 2 પાર્ટ્સ પાડવા છે રોઝમાં. ફોર એક્ઝામ્પલ આવી રીતે આ મારી એક વિન્ડોઝ છે, મીન્સ કે બ્રાઉઝર છે, તેની અંદર બ્રાઉઝરમાં મારે પાર્ટ પાડવા છે ટોપ ફ્રેમ, મેઇન ફ્રેમ અને બોટમ ફ્રેમ. એટલે કે 3 પેજીસ બનાવવા છે. એક તો ટોપનું પેજ HTML પેજ અલગ, મેઇન ફ્રેમ પેજ અલગ અને બોટમ ફ્રેમ અલગ. તો એ મલ્ટિપલ 3 પાર્ટ્સ હોય છે તે એકદમ ડિફરન્ટ હોય છે. તેને આપણે ફ્રેમ સેટની અંદર કેવી રીતે સેટ કરવાના તો એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ફ્રેમ સેટ ટેગ લેવાનો છે અને તેનો એટ્રીબ્યુટ રોઝ, કારણ કે આપણી જે બ્રાઉઝર છે તેને શેમાં ડિવાઈડ કરવાના છે? રોઝમાં ડિવાઈડ કરવાના છે. એટલા માટે રોઝ એટ્રીબ્યુટ લીધો છે. ત્યારબાદ તેના કેટલા પોર્શન્સ આપણે સેટ કરવાના છે. એટલે કે ફર્સ્ટ પોર્શન જે છે તેના 10% છે, સેકન્ડ પોર્શન છે તેના 80% છે અને થર્ડ પોર્શન છે તેના પણ 10% છે. તો આખી જે બ્રાઉઝર હોય છે તેના આપણે પર્સન્ટેજમાં ડિવાઈડ કરી દીધા છે. અને ત્યારબાદ ફ્રેમ ટેગની અંદર નેમ આવશે, નેમ એટ્રીબ્યુટ આવશે અને SRC કે કયું પેજ આપણે અટેચ કરવાનું છે. એટલે ત્યાં એ શું આવશે? ફ્રેમ શો થશે. તો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ તો ફ્રેમ સેટ ટેગની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો રોઝ એટ્રીબ્યુટ, રોઝ ઇઝ ઇક્વલ ટુ આપણે ફર્સ્ટ રોને 10%માં ડિવાઈડ કરવાની છે અને મેઇન પોર્શન જે છે તેને 80%માં ડિવાઈડ કરવાની છે અને ફૂટર જે બોટમ પોર્શન છે તેને 10%માં ડિવાઈડ કરવાની છે. મેક્સિમમ 100% હોય છે તો 100%ને આપણે ડિવાઈડ કરી દીધેલા છે. તો એમાં જે ફર્સ્ટ રો હોય છે તેને આપણે 10%માં ડિવાઈડ કરવાની છે, મેઇન જે છે તેને 80% આપ્યા છે અને જે ફૂટર જે છે તેને 10% આપ્યા છે. ત્યારબાદ આપણે ઓવર ફ્રેમ સેટ કરીએ. ઓવર ફ્રેમ સેટ ટેગ, ત્યારબાદ ફ્રેમ ટેગની અંદર આપણે હવે ઓવર ફ્રેમ ટેગ હવે 3 પોર્શન આપણે પાડ્યા છે એટલે કમ્પલસરી આપણે HTMLના 3 પોર્શન્સ બનાવવા પડશે. HTMLના 3 ફાઇલ્સ આપણે બનાવવી પડશે. તો હું ફોર HTMLની આપણે મીન્સ કે જેટલા બી આપણે પોર્શન્સ બનાવેલા છે એટલા આપણે ફ્રેમ ટેગનો યુઝ કરવો પડશે. અહીંયા હું ફ્રેમ ટેગનો યુઝ કરું છું. ફ્રેમ ટેગ હવે ફર્સ્ટ ફ્રેમ ટેગની અંદર મારે ટોપ નામની એક HTML ફાઇલને શો કરાવી છે. તો હું અહીંયા એક ફાઇલ બનાવી દઉં, ન્યૂ ફાઇલ કરીને સેવ કરી દઉં. એને ફાઇલમાં જઈને સેવ એઝ અહીંયા આપી દઉં. ફોર એક્ઝામ્પલ top.html સેવ કરી દો ફાઇલને અને એનું જે સ્ટ્રક્ચર જે છે તેને કોપી કરીને અહીંયા બીજી ફાઇલમાં હું પેસ્ટ કરી દઉં અને મારી આ ફાઇલ જે છે તેમાં હું સિમ્પલ h1 ટેગની અંદર આપી દઉં. ફોર એક્ઝામ્પલ ટોપ પેજ ઓવર HTML અને બોડીનો કલર ફોર એક્ઝામ્પલ બીજી કલર આપી દઉં. સેવ કરી દો. હવે મારે ફર્સ્ટ ફ્રેમની અંદર SRC એટ્રીબ્યુટ, ફર્સ્ટ ફ્રેમની અંદર કયો SRC એટ્રીબ્યુટની અંદર આપણે ફાઇલનું નામ એડ કરવાનું છે. તો અહીંયા શું આવશે? SRC એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે?
top.html સેવ કરી દઈએ અને એક નેમ પ્રોપર આપી દઈએ. ફોર એક્ઝામ્પલ નેમની અંદર સેવ ટોપ. ત્યારબાદ ફરીથી એક HTML ફાઇલ બનાવીએ. ફાઇલમાં જઈને ન્યૂ ફાઇલ, સ્ટ્રક્ચર જે છે તેને કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દઈએ. સેવ કરીએ ફાઇલને. હવે અહીંયા શું આવશે? main.html હું બનાવું છું. main.html ફાઇલ સેવ કરી દો. હવે આનો બેકગ્રાઉન્ડ કલર હું ફોર એક્ઝામ્પલ ગ્રે આપી દઉં અને આમાં મેઇન પેજ આપી દઉં. સેવ કરી દો. હવે ફ્રેમસેટ ટેગ.html ફાઇલની અંદર આપણે જે ફ્રેમ ટેગ લીધેલું છે તેની અંદર આપણે src એટ્રીબ્યુટમાં શું આવશે? main.html. એની અંદર નેમ એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ મેઇન. સેવ કરી દો અને ત્રીજી એક ફાઇલ બનાવી દઈએ જે આપણે આ 10% જે છે તે 10%માં આપણે કઈ ફાઇલને શો કરાવવાની છે તેમાં આપણે હું બીજી એક ન્યૂ ફાઇલ બનાવી દઉં છું. તેમાં એક ફૂટરનું એક પેજ બનાવી દઉં છું. તો સેમ આ સ્ટ્રક્ચરને કોપી કરીશ અને અહીંયા પેસ્ટ કરી દઈશ. સેવ કરી દઈશ ફાઇલને અને અહીંયા હું આપી દઉં footer.html. સેવ કરી દો. અહીંયા આપી દો ફૂટર. સેવ કરી દો ફાઇલને. બેકગ્રાઉન્ડ કલરમાં હું આપી દઉં ઓરેન્જ. હવે અહીંયા src એટ્રીબ્યુટની અંદર src એટ્રીબ્યુટમાં ફાઇલનું નામ જે આપણે ફૂટર માટે બનાવેલી છે તો footer.html ને નેમ એટ્રીબ્યુટમાં હું આપી દઉં ફૂટર. નેમ એટ્રીબ્યુટ એટલે કે દરેક ફ્રેમને એક યુનિક નામ આપ્યું છે આપણે, એટલા માટે નેમ એટ્રીબ્યુટનો યુઝ કર્યો છે. અને src એટ્રીબ્યુટ એટલે કે આ ફ્રેમની અંદર મારે કોઈ પેજને શો કરાવવું છે, HTML નું પેજ જે છે એને શો કરવા માટે src એટ્રીબ્યુટ લીધો છે. અને રોઝ એટલે કે આપણે રોઝમાં આપણે શું કરવાનું છે? રોઝ એટ્રીબ્યુટને આપણે ડિવાઈડ કરી દીધેલા છે. રોઝ એટ્રીબ્યુટમાં આપણે શું કર્યું છે? 3 પોર્શન્સ લીધેલા છે. તમે 2 પોર્શન પણ લઈ શકો છો, 3 પોર્શન, 4 પોર્શન, જે પ્રમાણે તમારે પોર્શન્સ લેવો હોય એ પ્રમાણે લઈ શકો છો. આપણે આઉટપુટ જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, હવે src એટ્રીબ્યુટમાં આપણે શું આવશે? top.html, main.html અને footer.html. પેજને રિફ્રેશ. ત્યારબાદ નો ફ્રેમ ટેગનો યુઝ કરવાનો
કરવાનો છે। નો ફ્રેમ્સ ટેગનો યુઝ શા માટે થાય છે? કારણ કે ફ્રેમ સેટ જો ટેગ સપોર્ટ ન કરતી હોય તો નો ફ્રેમ્સ ટેગનો યુઝ કરવામાં આવે છે, અને તેની અંદર જે ટેક્સ્ટ હશે તે ત્યારે શો થશે જ્યારે ફ્રેમ સેટ ટેગ સપોર્ટ નહીં થાય ત્યારે નો ફ્રેમ્સ ટેગ શો થશે। તો હવે ફ્રેમ સેટ ટેગ્સની અંદર frame src attribute first of all top.html તો અહીંયા આપણે શો થઈ ગયું, ફ્રેમ સેટ શો થાય છે। હવે પ્રોપર ફાઇલ અહીંયા શો નથી થતી, તો તેના માટે આપણે top.html, main.html અને footer.html તો અહીંયા આપણને શો થાય છે બધી ફાઇલ્સ। તો આવી રીતે મલ્ટિપલ ડિવાઇડમાં મીન્સ કે આપણે બ્રાઉઝરને મલ્ટિપલ સેક્શન્સમાં આપણે ડિવાઈડ કરવા હોય તો તેના માટે આપણે આવી રીતે પાર્ટ પાડી શકીએ છીએ। તો તેને કહેવાય છે ફ્રેમ ટેગ લીધો છે આપણે, તેની અંદર આપણે ફ્રેમ સેટ ટેગની અંદર આપણે ફ્રેમ ટેગ લીધેલો છે, અને એ ફ્રેમ ટેગની અંદર આપણે પર્ટિક્યુલર પેજ લીધેલું છે। તો આ મારું ટોપ પેજ છે, આ મેઇન પેજ છે, અને આ ફૂટર પેજ છે। તો ફ્રેમ સેટ ઇઝ અ કલેક્શન ઓફ મલ્ટિપલ ફ્રેમ્સ, એટલા માટે એને શું કહેવાય છે, એ ફ્રેમ સેટ જે છે એ શું કરે છે, મલ્ટિપલ ફ્રેમ્સને કલેક્શન્સ છે। તો આ જે મલ્ટિપલ પાર્ટ્સમાં આપણે ડિવાઈડ કરીએ છીએ તો તેને કહેવાય છે ફ્રેમ સેટ ટેગ। હવે આ રોઝમાં આપણે ડિવાઈડ કરેલું છે, કોલમ્સમાં પણ તમે ડિવાઈડ કરી શકો છો। ફોર એક્ઝામ્પલ અહીંયા હું કોલ્સ એટ્રીબ્યુટ એડ કરી દઉં, રોઝની જગ્યાએ કોલ્સ એડ કરું તો એ કોલમમાં ડિવાઈડ થઈ જશે, ત્રણેય ફાઇલ જે છે કોલમ્સમાં ડિવાઈડ થઈ ગયા। તો આવી રીતે મીન્સ કે તમે ફ્રેમ સેટનો યુઝ કરી શકો છો। ફ્રેમ સેટ ટેગનો યુઝ મોસ્ટલી મીન્સ કે તમે તમારું જે પેજ હોય છે તેને મલ્ટિપલ સેક્શન્સમાં તમે ડિવાઈડ કરી શકો છો, તો એના માટે આપણે ફ્રેમ સેટનો યુઝ કરીએ છીએ। તો જેટલા ફ્રેમ સેટ ટેગમાં તમે ડિવાઈડ કરો છો પોર્શન, તમે અહીંયા 3 પોર્શન છે, તમે 2 પોર્શનમાં પણ ડિવાઈડ કરી શકો છો। ફોર એક્ઝામ્પલ હું 50% પણ ડિવાઈડ કરી શકું છું। 2 પોર્શન્સ બનાવવા હોય તો 50% પણ ડિવાઈડ કરી શકીએ છીએ। ઇક્વલી બનાવવું હોય તો તેના માટે આપણે શું આવશે, આ આપણે કમેન્ટ કરી દઈએ, સેવ કરી દઈએ। તો અહીંયા શું આવશે, 2 પોર્શનમાં ડિવાઈડ થઈ ગયું, મેઇન ઇક્વલી કોલમ। પહેલાં તો આપણે ફ્રેમ સેટને કોલમ એટ્રીબ્યુટ લીધેલું છે એટલા માટે કોલમમાં ડિવાઈડ થશે, અને તેને આપણે 50% આપ્યા છે એટલે જે 100%માંથી 50% ટોપમાં પેજમાં લેશે અને મેઇન પેજને પણ 50%માં ડિવાઈડ કરી દીધા છે। તો આવી રીતે ફ્રેમ સેટનો યુઝ થાય છે। તમે મલ્ટિપલ પોર્શન્સમાં ડિવાઈડ કરી શકો છો, એવું નથી 2 and 3 4 5 મલ્ટિપલ પેજીસને તમે ડિવાઈડ કરી શકો છો। ફોર એક્ઝામ્પલ આને હું 20% આપી દઉં અને ત્યારબાદ 80% સેકન્ડ પાર્ટને આપી દઉં તો પણ થઈ ગયું। મીન્સ કે મલ્ટિપલ પાર્ટમાં તમે ડિવાઈડ કરી શકો છો, અને એને તમે એઝ અ પર્ટિક્યુલર સાઇઝ પણ આપી શકો છો, પિક્સેલમાં અથવા તો પર્સન્ટેજમાં પણ આપી શકો છો। ત્યારબાદ છે ફ્રેમ સેટ ટેગના એટ્રીબ્યુટ। તો ફ્રેમ સેટ ટેગના એટ્રીબ્યુટમાં આપણે રોઝ એટ્રીબ્યુટ જોયું, કોલ્સ એટ્રીબ્યુટ જોયું, બોર્ડર। હવે કોલ્સ એટ્રીબ્યુટ એટલે કે તમારે જે મીન્સ કે
કોલમમાં તમારું બ્રાઉઝર જે છે એને કોલમમાં તમારે ડિવાઈડ કરવા છે, મલ્ટિપલ કોલમ્સમાં, તો તમે કોલ્સ એટ્રીબ્યુટનો યુઝ કરી શકો છો. તો સ્પેસિફાઈઝ ધ હાઉ મેની કોલમ્સ આર કન્ટેન્ડ ઇન ધ ફ્રેમ સેટ એન્ડ ધ સાઇઝ ઓફ each column. You can specify the width of the each column in one of the four ways. એટલે કે મલ્ટિપલ વેઝમાં તમે સાઇઝને ડિફાઇન કરી શકો છો. એક તો મીન્સ કે એબ્સોલ્યુટ વેલ્યુ ઇન અ પિક્સેલ, એટલે કે પિક્સેલમાં તમે સાઇઝને ડિફાઇન કરી શકો છો. 100 પિક્સેલ, 500 પિક્સેલ એન્ડ 100 પિક્સેલ, એવી રીતે પણ કોલમ્સને તમે ડિફાઇન કરી શકો છો. ત્યારબાદ તમે પર્સન્ટેજમાં પણ ડિફાઇન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે હમણાં ડિફાઇન કર્યા તે 100માં 10%, 80%, 10%, તમે 50%માં પણ ડિવાઈડ કરી શકો છો. જેટલા પર્સન્ટેજ તમારે રાખવા હોય પર્સન્ટેજમાં પણ તમે કોલ્સ એટ્રીબ્યુટને ડિફાઇન કરી શકો છો. ત્યારબાદ છે વાઇલ્ડ કાર્ડ સિમ્બોલ. વાઇલ્ડ કાર્ડ સિમ્બોલ મીન્સ કે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં 80%, હવે ફોર એક્ઝામ્પલ અહીંયા 10% લઉં છું. મારે ટોપ સેક્શન જે છે એ 10%માં જોઈએ છે અને ફૂટરનો જે પોર્શન જે છે તેને પણ 10% જોઈએ છે, પણ બાકીનો પોર્શન મને ખબર નથી કેટલા હોઈ શકે. તો એના માટે હું શું કરીશ, વાઇલ્ડ કાર્ડ કેરેક્ટરનો યુઝ કરીશ. વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર એટલે કે 10% ટોપના અને 10% ફૂટરના લેશે, અને ત્યારબાદ જે બી પર્સન્ટેજ રિમેનિંગ હશે તે બધા જ પોર્શન આપણો મેઇન પોર્શનમાં આવી જશે. એટલા માટે હું આ થર્ડ જે ફ્રેમ ટેગને હું અનકમેન્ટ કરી દઉં અને સેવ કરી દઉં. પેજને રિફ્રેશ કરી દઉં તો થયું 10% જે છે એ ટોપ મેનુમાં આવી ગયા, ફૂટરમાં મેઇન 10% આવી ગયા. બાકીનો જે પર્સન્ટેજ જે રિમેનિંગ જે છે એ શેમાં આવી ગયું, મેઇન પેજની અંદર. તો તેને કહેવાય છે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર, કે જે રિમેનિંગ પોર્શન જે છે તેને આપણે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટરમાં યુઝ કરી શકીએ છીએ. તો તેને કહેવાય છે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર. ત્યારબાદ રોઝ એટ્રીબ્યુટ. તો સેમ એઝ રોઝ એટ્રીબ્યુટ જે તમે કોલ્સ એટ્રીબ્યુટનો યુઝ કરો છો, કોલ્સ એટ્રીબ્યુટમાં જે વેલ્યુ સેટ કરો છો સેમ એવી જ રીતે તમે રોઝ એટ્રીબ્યુટમાં પણ વેલ્યુ સેટ કરી શકો છો. રોઝ એટ્રીબ્યુટ તમારા બ્રાઉઝરને રોમાં ડિફાઇન કરી દેશે અને કોલ્સ એટ્રીબ્યુટ જે છે એ તમારા બ્રાઉઝરમાં મલ્ટિપલ કોલમ્સમાં સેટ કરી દેશે. બ્રાઉઝરને મલ્ટિપલ કોલમ્સમાં સેટ કરી દેશે. તો તેને કહેવાય છે કોલ્સ એટ્રીબ્યુટ. ત્યારબાદ બોર્ડર એટ્રીબ્યુટ, કે જે તમારે બોર્ડર સેટ કરવી છે દરેક ફ્રેમમાં, તો એને કહેવાય છે બોર્ડર એટ્રીબ્યુટ. ધીસ એટ્રીબ્યુટ સ્પેસિફાઈઝ ધ width of the border of each frame in a pixel. For example border is equal to 5. તો ફોર એક્ઝામ્પલ તમારે બોર્ડર સેટ કર્યું હોય ફ્રેમ સેટ ટેગની અંદર, તો અહીંયા હું આપી દઉં બોર્ડર is equal to for example 5. તો દરેક ફ્રેમમાં શું થઈ જશે, 5 પિક્સેલની બોર્ડર સેટ થઈ જશે. થઈ ગઈ. 10 પિક્સેલ આપી દો, અહીંયા 15, અહીંયા રિફ્રેશ કરી દો. તો અહીંયા જે બોર્ડરની વિડ્થ જે છે એ 15 પિક્સેલ થઈ ગઈ. તેને શું કહેવામાં આવે છે, બોર્ડર. બોર્ડરની વિડ્થ આપણે જે વેલ્યુ સેટ કરીએ છીએ તે શું કહેવાય, ડિફાઇન કરે છે, બોર્ડરની વિડ્થ ડિફાઇન કરે છે. ત્યારબાદ છે ફ્રેમ બોર્ડર. તો ફ્રેમ બોર્ડર એટ્રીબ્યુટ ડિફાઇન્સ ધ બોર્ડર રાખવી છે કે નહીં તેના માટેનો ફ્રેમ બોર્ડર એટ્રીબ્યુટ છે. તો ફ્રેમ બોર્ડર ધીસ એટ્રીબ્યુટ સ્પેસિફાઈઝ વેધર અ 3-dimension border should be displayed between frames. This attribute takes a value either 1, yes or 0, no. For example, frame border is equal to 0 specifies the no border. હવે તમે ફ્રેમ બોર્ડર એટ્રીબ્યુટનો યુઝ કરો છો તો એ ફ્રેમ બોર્ડર એટ્રીબ્યુટ એ ડિફાઇન કરે છે કે તમારે બોર્ડર રાખવી છે કે નહીં. જો બોર્ડર નથી રાખવી તો તેના માટે એની વેલ્યુ આવશે 0. ફ્રેમ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 0. તો હું અહીંયા સેટ કરી દઉં ફોર ફ્રેમ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 0. ફ્રેમ border is equal to 0.
તો અહીંયા બોર્ડર છે એકદમ 0 થઈ ગઈ. બાય ડિફોલ્ટ હોય છે એની બોર્ડર ડિફાઇન થતી હોય છે આપણને. જો ફ્રેમ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 0 નહીં લખવું તો એ શું આવશે, એની ફ્રેમ બોર્ડર આપણને ડિફાઇન ડિસ્પ્લે થતી હોય છે. ફ્રેમની બોર્ડર અહીંયા અમુક પિક્સેલની બોર્ડર જે છે એ આપણને શો થતી હોય છે. તે બોર્ડરને શો નથી કરાવી તો તેના માટે તમે ફ્રેમ બોર્ડર એટ્રીબ્યુટનો યુઝ કરી શકો છો. તો ફ્રેમ બોર્ડર 0 જે છે એ ડિફાઇન કરે છે. ફ્રેમ બોર્ડર 0 ડિફાઇન કરે છે કે તમારે બોર્ડરનો યુઝ નથી કરવો, અને 1 ડિફાઇન કરે છે કે તમારે બોર્ડરનો યુઝ કરવો છે. તો એ બાય ડિફોલ્ટ એ 1 જ હોય છે. તો ફ્રેમ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ હું 0 કરી દઉં, સેવ કરી દઉં, એટલે અહીંયા તમને બોર્ડર શો થશે નહીં. ત્યારબાદ ફ્રેમ સ્પેસિંગ એટલે કે દરેક ફ્રેમ બિટવીન તમારે કોઈ પિક્સેલમાં સ્પેસ રાખવી હોય તો ધીસ એટ્રીબ્યુટ સ્પેસિફાઈઝ ધ અમાઉન્ટ ઓફ સ્પેસ બિટવીન ધ ફ્રેમ્સ ઇન અ ફ્રેમ સેટ. This can take any integer value. For example, frame spacing is equal to 10 means there should be a 10 pixel spacing between the each frame. એટલે કે સ્પેસ ડિફાઇન કરે છે. ફ્રેમ સ્પેસિંગમાં તમે જે બી વેલ્યુ ડિફાઇન કરશો, ફોર એક્ઝામ્પલ ફ્રેમ હું અહીંયા સેટ કરું ફ્રેમ સ્પેસિંગ is equal to 10. ફ્રેમ સ્પેસિંગ તો ફ્રેમ સ્પેસિંગ એટ્રીબ્યુટ અહીંયા સપોર્ટ નહીં કરે. તો ફ્રેમ સ્પેસિંગ એટ્રીબ્યુટ જે છે તે શું છે કે તમારે દરેક ફ્રેમની વચ્ચે સ્પેસ એડ કરવી હોય તો તમે ફ્રેમ સ્પેસિંગનો યુઝ કરી શકો છો, પરંતુ એ બહુ યુઝ થતો નથી એ ફ્રેમ સ્પેસિંગ એટ્રીબ્યુટનો. ત્યારબાદ છે ફ્રેમ ટેગ એટ્રીબ્યુટ. ફ્રેમ ટેગની અંદર કયા કયા એટ્રીબ્યુટ આવી શકે? એક તો એસઆરસી એટ્રીબ્યુટ. તો એસઆરસી એટ્રીબ્યુટની અંદર આપણે પર્ટિક્યુલર પેજને બાઇન્ડ કરાવીએ છીએ. તો ધીસ એટ્રીબ્યુટ ઇઝ યુઝ ટુ ગીવ ધ file name that should be loaded in the frame. Its value can be any URL. For example, src attribute ની અંદર તમે કોઈ બી src મીન્સ કે URL સેટ કરો છો, એ URL તમને એ ફ્રેમ્સની અંદર એ પોર્શન્સની અંદર તમને શો થશે. ત્યારબાદ છે નેમ એટ્રીબ્યુટ. નેમ એટ્રીબ્યુટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. This attribute allows you to give a name to a frame. It is used to indicate which frame a document should be loaded into. This is especially important when you want to create links in one frame that load page into another frame, in which case
The second frame needs a name to identify itself the target of the link. એટલે કે નેમ એટ્રીબ્યુટનો યુઝ ત્યારે થાય છે કે જ્યારે આપણે કોઈ પોર્શન્સની અંદર ફોર એક્ઝામ્પલ અહીંયા હું બતાવું. ફોર એક્ઝામ્પલ મારે આ ટોપ પેજ છે ત્યાં મારે મલ્ટિપલ લિંક્સ સેટ કરવી છે, મીન્સ કે મેનુ સેટ કરવા છે અને તે મેનુની ક્લિક પર મારે કોઈ પેજ અહીંયા શો કરાવવું છે. તો તેના માટે મારે શું કરવાનું આવશે, ટાર્ગેટ એટ્રીબ્યુટ અને નેમ એટ્રીબ્યુટનો યુઝ કરવાનો હોય છે. ટાર્ગેટ એટ્રીબ્યુટની અંદર તમારે અહીંયા જે નામ જે આપેલું હોય છે તે નામ અહીંયા સેટ કરવાનું હોય છે. તો જોઈએ એક્ઝામ્પલ. ત્યારબાદ છે ફ્રેમ બોર્ડર એટ્રીબ્યુટ. ફ્રેમ બોર્ડર છે, માર્જિન વિડ્થ છે, માર્જિન હાઇટ છે, નો સાઇઝિંગ છે, નો રિસાઇઝ છે, સ્ક્રોલિંગ છે અને લોંગ ત્યારબાદ છે long this attribute. This attribute allows you to provide a link another page containing a long description of contents of the frame. For example, long disk is equal to કોઈ પેજનું નામ. તો આવી રીતે મીન્સ કે તમે એટ્રીબ્યુટ્સ મલ્ટિપલ એટ્રીબ્યુટ્સનો યુઝ કરી શકો છો. તેમાં મેઇન એટ્રીબ્યુટ છે એસઆરસી એટ્રીબ્યુટ, નેમ એટ્રીબ્યુટ. તો જોઈએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે કોલ્સમાં ડિફાઇન કરી દઈએ અને ત્યારબાદ હું જે પેજ છે તેને આપણે નામ સેટ કરી દઈએ. નામ પણ આપણે સેટ કરી દીધા છે. હવે એમાં લિંક સેટ કરવાની છે આપણે. તો જે આપણી આ પેજ છે ટોપ પેજ છે તેમાં આપણે હાઇપરલિંક સેટ કરી દઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા હું આ જે ટોપ પેજ છે અહીંયા ફ્રેમ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 0 આપી દીધેલી છે, એટલે કે બોર્ડર આપણે શો નથી કરાવી. અને ટોપ પેજ .html જે છે ત્યાં આપણે શું કરીએ, ટોપ પેજ છે ત્યાં હું ફોર એક્ઝામ્પલ હાઇપરલિંક સેટ કરી દઉં href ઇઝ ઇક્વલ ટુ કરીને કોઈ પેજનું નામ અને અહીંયા હું આપી દઉં હોમ. સેમ એવી જ રીતે હું 3 મેનુઝ લઈ લઉં છું. તેમાં હોમ, અબાઉટ અસ એન્ડ કોન્ટેક્ટ અસ મેનુ લઈ લઉં છું. તો આ જે મેનુ છે અહીંયા હોમ, અબાઉટ અસ એન્ડ કોન્ટેક્ટ અસ જે મેનુઝ છે આ h1 જે ટેગ તેને અહીંયા આપણે ઓવર h1 ટેગ આપીએ. અહીંયા br ટેગ આપી દઈએ. સેવ કરીએ અને રન કરીએ. હવે હોમ, અબાઉટ અસ અને કોન્ટેક્ટ અસ. હવે હોમ પર ક્લિક કરું તો મારે અહીંયા હોમ પેજ શો કરાવવાનું છે. અબાઉટ અસ પર ક્લિક કરીએ તો અબાઉટ અસનું અને કોન્ટેક્ટ અસ પર ક્લિક કરીએ તો કોન્ટેક્ટ અસનું પેજ શો થવું જોઈએ. તો તેના માટે હું અહીંયા એક પેજ બનાવી દઉં છું ડિફરન્ટ ન્યૂ ફાઇલની અંદર. ફોર એક્ઝામ્પલ સેવ કરી દઈએ ફાઇલને. સેવ એઝમાં home.html
हूँ आपी दो होम पेज अने फरीथी एक बीजू पेज बनावी दઈએ, एने सेव करी दઈએ। about.html तो सेम स्ट्रक्चर जे छे तेने कॉपी करिए अने पेस्ट करी दઈએ अने अबाउट पेज आपी दो अने फरीथी एक कॉन्टेक्ट माटे एक पेज बनावी दઈએ। न्यू फाइल में सेव एज contact.html सेव करी दઈએ અને અબાઉટ માં જે છે તે સેમ પેસ્ટ કરી અને અહીંયા હું આપી દઉં કોન્ટેક્ટ પેજ। તો હવે આજે આપણે મેનુ બનાવેલું છે top.html ની અંદર ત્યાં આપણે શું આપી દઈએ લિંક સેટ કરાવી દેવી। href ની અંદર શું આવશે home.html about us में about.html અને અહીંયા contact.html સેવ કરીએ। હવે આપણે આ જે પોર્શન જે છે ફ્રેમ સેટની અંદર આપણે જે નામ સેટ કરાવેલા છે ટોપ નામ ટોપ છે મેઇન છે અને ફૂટર છે તો આપણે હવે અહીંયા જે નામ આપણે મેઇન પોર્શન જે છે મીન્સ કે મેઇન પોર્શન એટલે કે આ જે મેઇન પોર્શન જે છે તે મેઇન પોર્શનની અંદર આપણે આ બધા પેજીસને શો કરાવવાનું છે। એટલા માટે આપણે શું કરવાનું છે કે આ જે નેમ અહીંયા જે આપેલું છે મેઇન એ મેઇન નામ જે છે તે આપણે અહીંયા શો કરાવવાનું રહેશે। અહીંયા ટાર્ગેટ એટ્રીબ્યુટ આપવાનો રહેશે કે જે ટાર્ગેટ એટ્રીબ્યુટ આપણને ત્યાં રિડાયરેક્ટ કરાવી દેશે એટલે કે મેઇન કન્ટેન્ટ જે છે ત્યાં આપણે શો કરાવશે। એટલા માટે આપણે અહીંયા ટાર્ગેટ એટ્રીબ્યુટનો યુઝ કરવાનો છે। ટાર્ગેટ ઇઝ ઇક્વલ ટુ મેઇન કારણ કે આપણે મેઇન પોર્શન જે છે તે પોર્શન્સમાં આપણે શો કરાવવાનું છે એટલા માટે ટાર્ગેટ એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ મેઇન સેવ કરીએ रिफ्रेश करिए पेज ने अहींया होम पर क्लिक करिए एटले होम पेज शो थाय छे। अबाउट अस पर क्लिक करिए तो अहींया अबाउट अस पेज शो थाय छे अने कॉन्टेक्ट अस पर क्लिक करिए तो अहींया शुं आवे छे कॉन्टेक्ट पेज। तो आ थयुं नेम एट्रीब्यूट अने टार्गेट एट्रीब्यूट। तो आज आपणे फ्रेम टेग विषे जोयुं तेना मल्टीपल एट्रीब्यूट विषे जोया रोज एट्रीब्यूट कॉल्स एट्रीब्यूट तेने केवी रीते डिफरंट पार्ट में केवी रीते सेट करवा ते पण जोयुं। तो आ छे फ्रेम सेट टेग। फ्रेम सेट ने अंदर कॉल्स एट्रीब्यूट એટલે કે તમારા બ્રાઉઝર માં તમારે કોલમ્સ માં ડિવાઇડ કરવા છે બધા સેક્શન ને કોલમ્સ માં પાર્ટ પાડવા હોય તો તમે કॉल्स એટ્રીબ્યુટ નો યુઝ કરી શકો છો અને રોઝ એટ્રીબ્યુટ એટલે કે તમારે બ્રાઉઝર ને રો માં ડિવાઇડ કરવા હોય તો તમે રોઝ એટ્રીબ્યુટ નો યુઝ કરી શકો છો। ત્યારબાદ છે ફ્રેમ સેટ ની અંદર આપણે મલ્ટીપલ ફ્રેમ્સ લીધી એટલે કે 3 પાર્ટ માં આપણે ડિવાઇડ કર્યા છે એટલા માટે 3 फ्रेम्स ने आपणे शो करावेली छे। तो 3 फ्रेम्स में जे फर्स्ट फ्रेम जे छे तेने टॉप एचटीएमएल छे। टॉप एचटीएमएल जे छे 10% में छे। तो आ जे टॉप जे छे ए आपणे 10% में डिस्प्ले थाय छे। ब्राउजर नी 10% टॉप अने ब्राउजर नी 10% में फूटर छे। रिमेनिंग पार्ट जे छे ए आपणे मेन पार्ट में डिफाइन थाय छे। तो वाइट कार्ड कैरेक्टर पण जोयुं आपणे। वाइट कार्ड कैरेक्टर तमे एनी टाइम में यूज मीन्स के एनी टाइम यूज करी शको छो। वाइट कार्ड कैरेक्टर फर्स्ट में राइट में लेफ्ट में कोई पण जग्याए यूज करी शको छो। अने 3 पोर्शन इक्वल राखवा होय तमारे तो तमे 3 टाइम्स इक्वल पोर्शन राखवा होय तो तमे 3 टाइम्स यूज करी शको छो। आवी रीते इक्वल पोर्शन्स माटे तमे इक्वली मीन्स के ब्राउजर में इक्वली पोर्शन्स राखवा होय तो 3 टाइम्स तमे आवी रीते वाइल्ड कार्ड कैरेक्टर नो यूज करी शको छो।
ત્યારબાદ આપણે ફ્રેમ બોર્ડર એટ્રીબ્યુટ જોયું. એસઆરસી એટ્રીબ્યુટ ફ્રેમ ટેગની અંદર એસઆરસી એટ્રીબ્યુટમાં તમે જે બી નામ સેટ કરો છો એ નામ આપણને ફ્રેમની અંદર શો થતી હોય છે. ત્યારબાદ નેમ એટ્રીબ્યુટ, તો નેમ એટ્રીબ્યુટ ટોપ છે, મેઇન છે અને ફૂટર છે. તો નેમ એટ્રીબ્યુટ આપણે અલગ અલગ રાખી શકીએ છીએ અને એ જ નેમ એટ્રીબ્યુટને આપણે ટાર્ગેટ એટ્રીબ્યુટમાં સેટ કરાવી દીધેલી છે. એ આપણે hrefની અંદર આપણે શો કરાવી દીધેલી છે. થેન્ક યુ.